નમસ્તે મિત્રો, આ વિડિયોમાં અમે સમજાવીશું કે કેવી રીતે બુકિંગ પેજ પર યુઝર એકાઉન્ટ બનાવવું. ઉપર હેડર સેક્શનમાં લેફ્ટ સાઇડ પર એક મેઇન મેન્યુ ટેબ છે. આ મેઇન મેન્યુ ટેબ પર ક્લિક કરો. આ મેઇન મેન્યુ હેઠળ મેનેજનું ઓપ્શન છે. મેનેજ હેઠળ યુઝર ઓપ્શન દેખાય છે. આ યુઝર ઓપ્શન પર ક્લિક કરો. હવે યુઝર પેજ ઓપન થઈ ગયું છે. અહીં પહેલેથી બનાવેલા યુઝર ડિટેલ્સ દેખાય છે. અમે નવો યુઝર એકાઉન્ટ પણ બનાવી શકીએ. રાઇટ સાઇડ પર એક ક્રિએટ ન્યૂ બટન છે. આ ક્રિએટ ન્યૂ બટન પર ક્લિક કરો. હવે ન્યૂ યુઝરનું ક્રિએશન પેજ ઓપન થઈ ગયું છે. અહીં બધા મેન્ડેટરી યુઝર ફિલ્ડ્સ ભરી શકાય. સૌ પ્રથમ લોગિન નેમ નાખીએ. પછી ફર્સ્ટ નેમ નાખીએ. આગળ લાસ્ટ નેમ નાખીએ. આ પછી ટ્રાવેલ બ્રાન્ચ ફિલ્ડ દેખાશે. આ ઓપ્શન પર ક્લિક કરો. હવે બધા એક્ટિવ ટ્રાવેલ બ્રાન્ચ નેમ્સ જોઈ શકીએ. જે બ્રાન્ચમાં આ યુઝર અસાઇન થશે એ ડ્રોપ ડાઉન લિસ્ટમાંથી બ્રાન્ચ નેમ પસંદ કરો. ઉદાહરણ તરીકે અમે બેંગ્લોર બ્રાન્ચ પસંદ કરીએ છીએ. પછી સ્ક્રોલ ડાઉન કરો. અહીં એડ્રેસ ડિટેલ્સ ઉમેરો. એડ્રેસના ડિટેલ્સ પણ નાખો. આગળ સિટી નેમ પસંદ કરો. આ પછી સ્ટેટથી સિલેક્ટ થઈ જાય છે. જો ન આવે તો સ્ટેટ નેમ શોધો. સ્ટેટ નેમ પણ પસંદ કરો. પછી પિન કોડ ડિટેલ્સ નાખો. કન્ટ્રી પહેલેથી સિલેક્ટ થયેલું હોય છે. છેલ્લે એક વધુ ઓપ્શન દેખાય છે જેનું નામ રોલ છે. આ રોલ ઓપ્શન પર ક્લિક કરો. ડ્રોપ ડાઉનમાં પહેલાથી બનાવેલા રોલ્સના નામ દેખાશે. ડ્રોપ ડાઉનમાંથી રોલ પસંદ કરો જેના હેઠળ આ નવો યુઝર અસાઇન થશે. ઉદાહરણ તરીકે અમે બ્રાન્ચ મેનેજર રોલ પસંદ કરીએ છીએ. આગળ ક્રિએટ બટન દેખાય છે. બધા ડિટેલ્સ નાખ્યા પછી ક્રિએટ બટન પર ક્લિક કરો. હવે યુઝર એકાઉન્ટ બની ગયું છે. અમે જોઈએ છીએ કે યુઝર એક્ટિવ સ્ટેટસમાં છે. વધુ યુઝર્સ બનાવવા હોય તો આ જ સેમ પ્રોસેસ ફોલો કરીને મલ્ટિપલ યુઝર્સ બનાવી શકીએ. વિડિયો જોવા માટે આભાર. તમારો દિવસ સરસ જાય.